જય સ્વામિનારાયણ. ઘણાને બધા જ એના પોતાના શરીરને માટેની વસ્તુ આ તે બધું અફલાતું હોય, સુટકેસ આ તે દરેક, ચશ્મા, મોબાઈલ આ તે બધું તમે જુઓ, પણ એની તમે પ્રાતઃ પૂજા તમે જુઓ, પર્સનલ પેટી પૂજા, તો એને દર્શન કર્યા જેવા ના હોય. ચોળાઈ ગયેલા આસન હોય, ચોળાઈ ગયેલી ગૌમુખી હોય, એવું બધું પેટ્રોમેક્સ બત્તીના મેન્થલના બોક્સ આવતા. હજી ઘણાની પૂજામાં એ મેન્થલ આટલું ગામડે લઈ એટલે જરા પ્રવાસમાં ઠીક રહે, એક બે મૂર્તિ ને એક બે બાળોતિયા જેવું ડુગડું. કેવું લાગે કટાઈ ગયેલું આવું બધું. અરે ભાઈ, તમે 200-250-500 રૂપિયાની સરસ મજાની આમ પૂજા રાખીને ચાકા જેવી રાખો, ધોઈને ઠાકોરજી બેસવાનો છે. અને હું તો તમને એ સલાહ દઉં કે આપણા આટલા નાનકડા વસ્ત્રમાં આપણી વ્યવસ્થા છે આટલી, પણ એટલામાં ઠાકોરજી સંતોષ ભક્તો સાથે આવીને બિરાજતા આપણી પૂજામાં, તો એ મનથી ગાદી તક્યા રોજે નવા નવા રંગના બિછાવી દેવાય, સેકન્ડના વિધિના સેકન્ડ, એ સરસ. અને પછી ઠાકોરજી બેસે ગાદી તક્યા ઉપર, આમ બેસે, હાથ રાખી અને સંતો બેસે ને એમ પૂજા થાય. અને ધરાવો સાકરની ગાંગડી કે ભલે થોડું ઘણું ધરાવો, પણ રોજ મેવા મીઠાઈ ઠાકોરજી જમે છે, એમ એમ લાડ લડાવીને ભાવ હોય તો થાય. તમે રોજ તમારા ઘરે મહેમાન આવતો તો હું સાકરની ગાંગડી દેખાડીને કાઢી મૂકો, લઈ લ્યો આમાંથી કણીકો. ઘણા તો પૂજા મૂર્તિ જાજી રાખે ને 3 સાકરની ગાંગડી મૂકે. હવે એમાં હનુમાનજી હોય, ગણપતિઓને બધા એટલે સંતો 2-3 વટા હોય, મોટા સદગુરુ મહારાજના વખતના, બધા એકબીજા સામું જોવે, ભાઈ આમાં કોણ લેશે. આમાં ભૂલો સુધારવા જેવી છે. ખૂબ ભાવથી, પ્રત્યક્ષ ભાવથી આવી રીતે બધું થાય ત્યારે માનીએ કે પ્રગટ બેઠા છે. એ પ્રત્યક્ષ આપણે ઘેરે કોઈ આવે ને એને શું જોઈએ એ બધું શીખવાડ્યા વગર સમજાવવું જોઈએ. અને આમ પૂજા થાય તો એ કેમ ન આવે, એમ આપણો ભાવ જોઈને આવે. વારો વદાડવા કરતા હોય એની જેમ કરીએ તો કઈ ના થાય. એ ઘણા તો પૂજા કરતા હોય ને હવે પૂજા કર્યા વગર ચાની તલપ લાગી હોય, પીવી પડે, રસોડા બાજુ નજર હોય, થઈ ગયો અથવા કે ચા થઈ, એ વળી કે હા થઈ ગઈ, લાવો લાવો. પૂજામાં ચાય આવે, શિક્ષાપત્રીથી ઠારે પાછું. કેવી પ્રગટ ભાવની પૂજા છે, તમે જોવો જ કર. ગૌમુખીને ઝાપટ મારતો જાય આમાં. પૂજા છે. છોકરું ખોળામાં લઈને બેઠા હોય, ઠાકોરજીને ધરાવી પેલા એ 2 જણા હાકરના ગાંગડા હોય, એ છોકરું ખાય. હા, છોકરું માંદું સાજુ માંદું હોય, ઘરમાં કોઈ ન હોય તો એને સંભાળીએ, એ એક ભાવ છે. આપણે એવા કંઈ જડ નથી કે ભાઈ છોકરું બાળક છે માંદું હોય, ઘરમાં કોઈ સંભાળનારું ન હોય, તે રડતું હોય ને આપણે પૂજા કરીએ તો બેસાડીએ. હા, બેસે, એ ભલે બેસે, સાચવીએ. એ ભગવાનનું એક અનેરું રૂપ જુદું છે. પણ હવે મોહથી તમે પકડીને ઘોડામાં બેસાડો, એ પૂજા નથી. પૂજા કરે ને મન હોય બીજે, તે પૂજા નહીં કરી જાય, તો પૂજા કરી જ નથી. ને ઘણા તો પૂજા કરતા કરતા જાત જાતની સૂચનાઓ આપતા જાય, મોબાઈલ હોય, ફોન હોય, આ હોય તે હોય. એમાં જે આમ સાસુઓ હોય ને, વળી ચશ્મા આવી ગયા હોય, સુંદરકાંડ કે ગીતાજી કે વચનામૃત ત્રણેયને લઈએ ને આપણે, એ બધા વાંચતા હોય, આમ દાંડલી રાખીને આમ વાંચતા, એના આમ રસોડામાં જોઈએ રાખતા. પૂજા કરે, વહુ ઉપર આમ ધ્યાન હોય એની, જરા કંઈક પડે આખડે ને હોય થાય, વહુ શું આદર્યું છે, આ બધું તમારા બાપને ત્યાં જ લાયા છો. ભગવાનને થાય મને કે છે કે કોને કે છે. પ્રત્યક્ષ ભાવ હોય તો આ થાય
ભગવાન બેઠા છે. ગમે એટલું ઊંધું ચોતું થઈ જાય તો શું મહિમા છે. રાજકોટના કડિયા માવજી મિસ્ત્રી, બહુ ગરીબ. એ તો ઇન શોર્ટ કહું છું, મૂળ વાત બીજી છે. ગુણાતીતાનંદ સ્વામીના પગમાં પડ્યા. સ્વામી કેમ કરવું? લે દારિદ્ર છે તો હા જા ડાળિયા લઈ આવી થોડા. માવજી મિસ્ત્રી ડાળિયા લઈ આવ્યા. સ્વામી ડાળિયાનો ભૂકો કરાયો ખાંડી. બપોરે સંતોની પંક્તિ પડી. બધાને ઠાકોરજીને ધરાવીને ચપટી ચપટી સંતોને આપી દીધા. ને ગુણાતીતાનંદ સ્વામી તાળી પાડીને કીધું કે બધા જમી જાયજો. આ ડાળિયા નથી, આ માવજી કડિયાનું દારિદ્ર જમવાનું છે. જમી જાઓ બધા. જમાડી દીધા. પોતે જમ્યા થોડો ડાળિયા. માવજીને કીધું જા માવજી કરાચી વિયો જાય. અરે કરાચી કેમ જવાય? કાવડિયા જોઈને માંડ માંડ ડાળિયાનો વેત પીડ્યો. એમાં કરાચીને ક્યાંથી થાય? જાને મહારાજ ભેળા છે, અમારા આશીર્વાદ છે, જા. એ પછી લાંબી વાત ક્યારેક કરીશું. પણ કરાચી ગયા. કડિયા તારે બાંધકામનું કામ મળ્યું, વધારે મળતું ગયું. એમાં એક મુસલમાનની સાથે આ કન્સ્ટ્રક્શનનું શરૂ કર્યું. માવા મૂસાની કંપની સ્થાપી કરાચીમાં. માવા મૂસાની લાખો કમાયા એ વખતે. પછી તો જુનાગઢ દેશમાં, રાજકોટમાં ખૂબ મોટા બધા બે આચાર્યોને બે દેશમાંથી બોલાવીને ખૂબ મોટા ઉત્સવ સમયાઓને ખૂબ સેવા કરી. પણ ભક્તરાજ હવે જોવાની વાત છે. ભગવાન પૂજામાં બેઠા છે ભાઈ. તો મોટા મોટા કામ રાખતા હોય તો કરાચી રહેવાનું, ત્યાંથી કંઈક પ્રદેશ જવાનું છે. રાત્રે સ્ટીમર ઉપડે. માવજીભાઈ એમાં બેઠા. આખી રાત સ્ટીમર ચાલી ગઈ. સવાર પડવાનું થયું ત્યારે એક વચ્ચે કોઈ બંદર આવ્યું, ત્યાં સ્ટીમર ઊભી રહી. એટલે માવજીભાઈને એમ થઈ ગયું કે આ સમય મળી ગયો છે તો હું નાહી ધોઈને બરાબર પૂજા કરી લઉં. નાહી ધોઈ અને બંદર ઉપર જગ્યા હશે તો એક બાજુ બેસીને પૂજા પાથરી અને તિલક ચાંદલો કરીને માનસી પૂજા કરીને ઠાકોરજીનું શ્રીજી ભગવાન સ્વામિનારાયણ આવાહન કર્યું. મહારાજ બિરાજ્યા અને મહારાજનું માનસીમાં કરે એમ પૂજન ચાંદલો કર્યો. સરસ મજાના ગુલાબના મોગરાના પુષ્પનો હાર આમ ધરાવ્યો. ભાવથી આમ જોતા જાય. મહારાજના મનોમન હાર ધરાવતા જાય. મહારાજને ચાંદલો કરતા જાય. સાથે સંતોનું પૂજન. એ જ વખતે ઓલી સ્ટીમરની વિશલ વાગી. હવે શું કરવું? અહીંયા ખબર પડે. પણ માવજીભાઈ કે ભલે વાગી, મહારાજ આવ્યા છે, પ્રભુ આવ્યો છે, હું પૂજા કરું છું, આમ કેમ એને છોડીને જવાય? કરતા જ રહ્યા પૂજા. સ્ટીમર બીજી વેસલ મારીને ઉપડી ગઈ. હવે જાય ક્યાં? એ જમાને થોડું કાંઈ બીજી સગવડતાઓ છે. સ્ટીમર ઉપડી ગઈ. અરે માવજી મિસ્ત્રી એમ જ મહારાજનું પૂજન કર્યું, માળા કરી, દંડવત કર્યા, પ્રદક્ષિણા કરી, દંડવત કર્યા. મહારાજને સરસ મજાનો ભોજન કરાયું. હવે એ તો પૂજામાં લીન થઈ ગયા. હૈયું હાથ રે, ભલે જાય, જવા દે. આ માયના કહેવાય પ્રગટી. આ સામે બેઠા છે ને, હું કેમ રીતે કહું એ મહારાજ ભાગો એમ કહું? કરતા જ રહ્યા જેવી એની મરજી. સામે બેઠા છે. હવે સ્ટીમર તો ઉપડી ગઈ, દૂર 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 નીકળી ગઈ. ત્યાં પછી એમાં વળાંક આવ્યો. વળવાનું સ્ટીમરને થયું તો કેપ્ટન હતો ને, કપ્તાન, એને આમ જોયું કે મારો આટલા વહેલી સવારમાં બંદર ઉપર તો આવા વસ્ત્રોમાં કોણ હોય? આપણો યાત્રિક તો કોઈ નથી રહી ગયો ને, એ જ લાગે છે. પણ એકવાર ઉપડી ગયેલી બંદરથી સ્ટીમર પાછી આવે નહીં. અને આવું થયું હોય કે કોઈ રહી ગયો છે તો ખિસમાં કોઈ એને ધ્યાન ન આપે. અને ઉપડેલી સ્ટીમર પાછી તો આવે નહીં. ઉપડી ગયેલું પ્લેન કાંઈ એક પેસેન્જર માટે પાછું આવે? ડોર બંધ થઈ ગયા પછી ખુલે નહીં. પણ પેલા કપ્તાનમાં ભગવાન બેસે ને, તો કપ્તાનને એમ થયું કે છે આપણો યાત્રિક પૂજા કરતો હશે આવા વસ્ત્રોમાં, આપણે એને મૂકીને ચાલ્યું જવું ઠીક નહીં. સ્ટીમર પાછી વાળી
અને ત્યાં આવીને પહોંચીને ઊભી રહી, ત્યાં ભગતને આરામથી પૂજા થઈ ગઈ. એ બધું વિસર્જન કરીને પૂજા લઈને સ્ટીમરમાં ચડી ગયા, સ્ટીમર હાલી ગઈ. કેવા ભગવાને કેવું એનું કામ કર્યું, અને પેલા એ કેવું એમ મહિમા જાળવો. મહારાજ સામે બેઠા છે ભગવાન. હવે હમણાં આપણે જોયું એમ, હવે થોડી વાતમાં એ સાસુ વહુનું હાલે રાખતું હોય, ક્યાં પ્રગટ પાવ. એવડો મોટો કોઈનો બિઝનેસ હોય, ગમે તે હોય, પણ પૂજામાં બિઝનેસ ચાલતો હોય તો ભગવાન સામે બેઠા છે. આપણે ઓલી વાત તો સાંભળી છે ને કે શિવલાલભાઈએ ખાલી વ્યવહારનું એટલું જ કીધું. ધ્યાનાનંદ સ્વામી, સાંખ્યાનંદ સ્વામી બોટાદ આવેલા તો શિવલાલભાઈ પૂજા કરે, મહારાજ પ્રગટ આવે. તો બે સંતો આવીને પૂજામાં બેસે, દર્શન કરે. એકવાર એના કામદારે પૂછ્યું કે આ માલ આવે છે તો ક્યાં ગોડાઉનમાં ઉતારવો છે, ખાલી એટલું જ કીધું, ફલાણા ગોડાઉનમાં ઉતારજો. બે સંતો ઉઠીને વી આવી ગયા. પૂજા કર્યા પછી શિવલાલભાઈ પૂછ્યું કે કેમ આજ સંતો છેક સુધી બેઠા નહીં? તો તું રૂડો રૂપાળો છો, વાણિયાનો દીકરો છો, લાખોપતિ છું, એટલે તારી પૂજામાં બેસીએ છે. એટલે તું પૂજા કરે છે ત્યારે સહજાનંદ સ્વામી સાક્ષાત આવીને બેસે છે, એટલે અમે દર્શન કરવા માટે આવીએ છીએ. પણ આજે તે થોડી વ્યવહારની વાત કરી, ઉઠીને વી આવી ગયા, પછી ત્યાં બેસીને અમારે શું કરવું છે? બહુ મોટી વાત છે. હોય જરૂરી, આપણે એવું નથી કઈ, પણ એમાં કઈ રીતો વિવેક, એ બધું સમજવા જેવું છે. ઘણી વાર આપણે બોલવું પડે, એવું ખરું, ન બોલવું ન એવું નહીં. એ તો ભગવાન જ સમજતા હોય ક્યારે કેમ બોલવું, શું બોલવું, ન બોલવું. પણ ચાલી જતું હોય તો જરૂરી નથી. પણ આ માવજીભાઈને તો નહોતું ચાલે એવું, છતાં પણ એને મનમાં કેવા વિચારોથી પકડ્યું છે, ગજબ છે ને. બાકી મેં અમે નજરે જોયેલું. આપણે સ્પેશિયલ ટ્રેનમાં હું હતો ને, છઠ્ઠી કેમ શાસ્ત્રીજી મારા સાથે, તો એક જગ્યાએ ટ્રેન ઊભી રહી, એટલે મોટે ભાગે બધા ટ્રેનની અંદર જ પૂજા કરતા, એટલે ગમે ત્યારે ઉપડે વાંધો જ નહીં. પણ હવે અમુકને પાછો પવન જોઈએ ને આમ જોઈએ ને ખુલ્લું જોઈએ ને એવા બધા શોખીન હોય ને, તો એ વળી આમ હું આ બારીએ પૂજા કરી તો મેલો, મારે તો વહેલું હોય, ગુરુની સેવામાં રહેવાનું હોય, એટલે વહેલો પછી હું બારીએ બેઠો હતો. એક જણો સામે બેઠો હતો, પૂજા કરીને મેં કીધું ટાઈમ હવે એટલો નથી કે આ બેઠો છે ને પૂરું થાય, પણ મેં કીધું ઘણા પૂજા બહુ ઝડપી હોય એટલે કદાચ થઈ જાય. હવે એ બેઠો ને આવાહન કર્યું, ત્યાં જ ગાડીનું પેલું શું કહેવાય, સીટી વાગી, વિસલ વાગી, અને ઘડીક વાર તો બેઠો રહ્યો, પણ પછી બીજી વાગી ને ત્યાં પછી ધીરજ ન રહ્યો, એટલે કોથળો પાથરીને બેઠો હતો. સમજાઈ ગયું ને? કોથળાના ચારે છેડા પકડી થાપડીને ખોદે. શું હા શું મને દાંત આવ્યા છે. ઠાકોરજી ગોથા ખાઈ ગયા અંદર બધા. ભૂકંપ થઈ ગયો હોય એવું થઈ ગયું. એટલે પ્રગટ જાણે ભગવાન બેઠા છે એવા ભાવથી પૂજા કરે તો સમ્યક પૂજા કરી કહેવાય. બાકી પહેલી વાત આપણે સાંભળી છે બહુ વાર કે એક જણો શાલિગ્રામની પૂજા કરતો હતો, એના ઘરના હતા પાણી ભરવા ગયા હતા અને કોઈ હાજર નહોતું, અને કૂતરું આવ્યું અને રસોડામાં ગયું. હવે રોટલી બનાવેલી અને એ કૂતરું ઉપાડી જાય તો ઉપાધિ થાય ને, અને સમય નહોતો કે હડકારો કરી શકાય. શાલિગ્રામને લઈને કૂતરાને વળગાડ્યા. બોલો એને શું માન્યું હશે? શાલિગ્રામ લઈને ફેરવીને કૂતરાને માર્યા, કૂતરાને વાગી ગયું, બાંવકારો મારીને કૂતરું ભાગી ગયું. પછી આ ઉભો થયો, શાલિગ્રામને ખંખેર્યા, લીધા અને બોલ્યો, 12 વર્ષ સેવા કરી, કામમાં આજ આવ્યા. એને તો શું માન્યું છે ભગવાન, કેટલાય વખતથી પૂજા કરતા છે છતાં આવું કર્યું તો શું હશે એમ. પછી કબીરને લખવું પડે કે નહીં, પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. આમાં મળે હરી, એને પથ્થર જ માન્યો ને, નહીતર એમ કૂતરાને કેમ મરાય? પ્રગટ ભાવ એટલે પ્રત્યક્ષ માને વિશિષ્ટ વ્યક્તિ આવે ત્યારે આપણા હાવભાવ ફરી જાય. હાવ એટલે શરીર, એની સ્થિતિ બદલાઈ જાય, ભાવ એટલે મનના ભાવ બદલાઈ જાય. પ્રત્યક્ષ શ્રીજી આવ્યા છે, મનના ભાવ બદલાઈ જાય.